ભાગવત ભ માને જ્ઞાન, ભ માને પ્રકાશ, ભાદિપ્તો પ્રકાશઃ, ભા માને ભાસ્કર, ભાસ્કર માને સૂર્ય. ભાગવત એટલે સૂર્ય છે, પ્રકાશ આપનારું એક તત્વ છે. બીજો અક્ષર છે ગ, ગ માને જ્ઞાન. મારા તમારા જીવનનું જે જ્ઞાન વધારે છે, મેધાને તીવ્ર બનાવે છે, ભગવાનના ચરણમાં લગાવે છે. ભાગવતનો ત્રીજો અક્ષર છે વ. ભા, ગ, વ અને ત, ચાર અક્ષર છે. તો ભ માને પ્રકાશ, ગ માને જ્ઞાન, વ માને વૃત્તિ યા વૈરાગ્ય. જીવન જીવો પણ વૈરાગ્ય યુક્ત જીવો. વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠઃ. ભક્તિ યુક્ત વૈરાગ્ય યુક્ત જીવન જીવીએ. અને ચોથો અક્ષર છે ત. ત માને તપ, ત માને ત્યાગ. જીવનમાં સમય મળે ને કોઈક સારી આપણે સાડી પહેરી હોય, બાજુવાળા એમ કે બહુ તમે હારી હાડી લાવ્યા છો, તો આપણે એને દઈ દેવાની વાત તો દૂર રહી, પણ એને એડ્રેસ પણ ના આપીએ કે આ જગ્યાએ આવી સાડી મળે છે. આપણો વૈરાગ્ય ને આપણો ત્યાગ કેવડો છે વિચાર કરો. કારણ કે આપણને મનમાં ચિંતા હોય કે આને કહીશ કે આ ફલાણી જગ્યાએ સાડી મળે છે, તો એ એવી લઈ આવશે તો પછી મારી સાડીનું શું? તો આપણો ત્યાગ કેવડો મોટો છે વિચારો. માટે ભાગવત આપણને ત્યાગ કરતા પણ શીખવાડે છે કે કોઈ માંગે એ પહેલા તો આપણને આપી દેવાનો જીવ થાય. અને કદાચ આપી ન શકીએ તો આપણે એને આમ રસ્તો તો બતાવીએ કે ભાઈ ફલાણી જગ્યાએ જશો તો તમને ત્યાં વસ્તુ મળી જશે. તો ત્યાગ યુક્ત જીવન હોય, વૈરાગ્ય યુક્ત જીવન હોય. અને ગીતામાં તો ભગવાન કહે છે જેની પાસે ત્યાગ છે, જે કંઈ ત્યાગી શકે છે, ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગથી શાંતિનો અનુભવ થાય છે, ત્યાગથી ભીતરનો આનંદ વધે છે. સહજ દિયાસો દૂધ બરાબર, માંગલિયાસો પાણી, छीन लिया सो रक्त बराबर, कह गया कबीर मानी. કોઈ સહજતાથી આપણને આપી દે વગર માંગ્યા તો સમજવાનું કે દૂધનો કટોરો આપ્યો છે. અને પછી માંગીને લેવું પડે સમજવાનું પાણી લીધું છે, એ પાણીના રૂપમાં છે. માંગ લિયા સો પાણી, खींच लिया सो रक्त बराबर. અને પછી કોઈ ધંધો હારો કરતા હોઈએ, આપણને ખબર છે કે આમાં આપણને ડબલ થઈ રહ્યા છે, 50 ની વસ્તુ આપણે 100 માં વેચીએ છીએ, યા તો 150 માં વેચીએ છીએ. પણ સામેનો ગરીબ છે, એની આ પરિસ્થિતિને જોઈને આપણે 50 નો જ નફો લઈએ ને 50 કદાચ છોડી દઈએ તો કેટલું સારું. પણ નહીં, આપણે એમાંથી ઓછું નહીં કરીએ. ન ઓછું કરવાના બે કારણ હોય, મને જ્યાં સુધી સમજાય છે ત્યારે. પછી તમે તો વ્યવસાય વાળા એટલે તમને વધારે સમજાય, પણ મને એમ સમજાય કે એક તો ઓછું ન કરવાનું કારણ હોય કે ભાઈ અમારી લાઈન બગડે, અમારું નામ બગડે, અમારી કેટેગરી બગડે. ઓછું કરીએ તમને ઓછામાં આપીએ કોઈકને વાત લીક થઈ જાય તો પછી અમારી માર્ચિંગ જે છે, અમારી લાઈન છે ને તૂટે, ત્યારે એ ડર હોય. અને બીજું
લોભ હોય કે એને જરૂર છે એ આપવાનો જ છે, બીજે ક્યાં જવાનો એ, તો આપણે ખેંચીને પણ એની પાસેથી પૈસા લઈએ તો ખેંચીને લેવું એ તો લોહી બરાબર છે. એટલે સમય સમય જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે થોડું કામ લેવલ ઓછા વધતું કરી લેવું જોઈએ. માટે હે માનવ જીવનમાં સારા કર્મો કરતો જા. હે માનવ જીવનમાં સારા કર્મો કરતો જા. હે માનવ જીવનમાં સારા કર્મો કરતો જા. જીવનમાં સારા કર્મો કરતો જા. તને મળ્યો મનુષ્ય અવતાર, હરિ નામ સમરતો 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 જા. જોઈ પાગ પરાયાના માય આગ લગાડીશ માં. 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 હે માનવ જીવનમાં સારા કર્મો કરતો જા. હે માનવ જીવનમાં સારા કર્મો કરતો જા. તને મળ્યો મનુષ્ય અવતાર, હરિ નામ સમરતો જા. હે માનવ જીવનમાં સારા કર્મો કરતો. શ્રી રાધે. જોઈ મહેલ પરાયાના. હે માનવ જોઈ મહેલ પરાયાના તારા ઝૂંપડા પાડીશ માં. જોઈ મહેલ પરાયાના તારા ઝૂંપડા પાડીશ માં. જોઈ મહેલ પરાયાના
તારા ઝૂંપડા બારિશમાં જોઈ મહેલ કરાયા તારા ઝૂંપડા બારિશમાં હે માનવ જીવનમાં તારા કર્મો કર સોયા હે માનવ જીવનમાં તારા કર્મો કર સોયા તન મળ્યો મનુષ્ય અવતાર હરિવો હરિનામ સમર મનુષ્ય અવતાર હરિનામ સમર તોયા જય હરિ જોઈ રૂપ પરાયા તારા મનડા બગાડીશ માં 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 જોઈ રૂપિયા પરાયા તારા મનડા બગાડીશ માં જોઈ રૂપિયા પરાયા તારા મનડા બગાડીશ માં હે માનવ જીવનમાં તારા કર્મો કર સોયા તન મળ્યો મનુષ્ય અવતાર હરિનામ સમર હે માનવ જીવનમાં તારા કર્મો કર સોયા પ્રભુ નામ સમરવાથી ભવતાર તરી જાશો પ્રભુ નામ સમરવાથી ભવપાર તરી જાશો હે માનવ જીવનમાં હરિનામ સમર તન મળ્યો મનુષ્ય અવતાર
જય અવતાર હરિનામ સમરતો હરિનામ સમરતો જાઉં. હરિનામ સમરતો તો ભગવાને આપેલા દિવ્ય દેહને ભગવાનના કાર્યમાં લગાવીએ, ભગવાન માટે લગાવીએ. એ ભાવ આપણને આ ભાગવતના પ્રથમ શ્લોકમાંથી જાણવા મળ્યું. અને એ બધું ક્યાંથી મળશે, કોણ આપશે? તો કહે છે એ બધું જ ભગવાન નારાયણના ચરણમાંથી મળશે. માટે મહાપુરુષોના અને ભગવાનના ચરણમાં રત રહીએ, સદૈવ પ્રીતિ કરતા રહીએ, તો ભગવાન આપણા ઉપર કૃપા કરશે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા પરમાત્મા શ્રી હરિનારાયણને અમે પ્રણામ કરીએ છીએ. તો ભાગવત પ્રકાશિત છે. ભાગવત સાંભળવાથી જીવનમાં પ્રકાશ આવે છે, ઓજ આવે છે. કહે છે ભગવાનથી જેટલો માણસ નજીક રહે છે એટલો માણસ તેજસ્વી બને છે. તમે જુઓ, નાનું બાળક હોય અને જન્મે લીધું હોય અને એના પછી 5, 7, 10 વર્ષ, 15 વર્ષ સુધી આપણને એટલું લાગતું લાગે, એટલું દેખાવડું લાગે, ચાહે દીકરી યા દીકરો. કેમ? કેમ કે એ હજુ ભગવાનથી બહુ નજીક છે. એટલે એની ચામડી બહુ સોફ્ટ હોય, વ્હાઈટ વ્હાઈટ હોય, પ્રેમાળ હોય. પણ એ જ બાળક પછી મોટું થાય, ધીમે ધીમે એમાં વિકારોની વૃત્તિ આવે, એટલે માણસની પ્રકૃતિ, માણસનું શરીર ચેન્જ થતું જાય. પછી એની દેખાવડા પણ જે છે, એનું જેની લાઈટ છે, એની જે ઓજ છે, એ ઓછો થતો જાય. એટલે એ ઓછો થાય એટલે શું કરીએ આપણે? કોસ્મેટિક ઘરમાં લાવીએ, અલગ અલગ પાવડર, અલગ અલગ ક્રીમ પછી લગાવીએ. શું કામ? બોલે ધોળું થવું છે, વ્હાઈટ થવું છે. નહીં, એ ઉલટાની તમારી ચામડીને બગાડશે. તમારે પ્રકાશિત થવું છે, તમારે તેજસ્વી થવું છે, તમારે લાઇટદાર થવું છે. તો વાલા, મોટામાં મોટી કોસ્મેટિક છે પરમાત્મા શ્રી હરિનારાયણ. ભગવાનથી જેટલા નિકટ રહેશો, જેટલા પ્રેમાળ બનશો, જેટલા ભગવાનની સાથે રહેશો, એટલા વાલા તમારું તેજ આપોઆપ વધતું જશે. પછી તમારે કોઈ કોસ્મેટિક લગાવવાની જરૂર નથી. તમે આમે તે આમ ગલગોટા જેવા લાગતા હશો, ટામેટા જેવા લાગતા હશો. કારણ ભગવાનથી તમે બહુ નિકટ છો, ભગવાનથી બહુ નજીક છો. તો ભગવાન આપણને રૂપ આપે છે, સ્વરૂપ આપે છે, જીવન આપે છે, છતાંય આપણે ભગવાનથી દૂર. તો ભાગવતથી પ્રકાશ મળશે. અને તમે જો, જે માણસ ભગવાનથી બહુ નજીક હોય ને પછી બહુ સાચો માણસ હોય, એ માણસ 5000 માણસો વચ્ચે જાય કે 50 માણસો વચ્ચે જાય, તો એને લોકો એમ કહે છે, વાહ વાહ, આવો આવો, તમારું સ્વાગત છે, તમને બોલાવીએ. કેમ? કેમ કે એની પાસે એની લાઈટ છે, એનું તેજ છે. એ ક્યાંથી આવ્યું? કોસ્મેટિક માંથી નહીં, કૃષ્ણ પાસેથી. इसलिए भगवान से प्यारे निकट रहो. તો ભાગવતથી પ્રકાશ મળશે, ભાગવતથી જ્ઞાન મળશે, ભાગવતથી વૈરાગ્ય મળશે, અને ભાગવતથી ત્યાગ મળશે, તપ મળશે. અને જે માણસ તપ કરવું એટલે કઈ આમ તડકે બેઠા રહેવું, ધૂણી તપવી, એનું નામ તપ નથી. તપ એટલે તમે તમારું કામ કરો છો, રોટલી બનાવતા બનાવતા, પણ તમારા પતિદેવ જેવા ઘરમાં આવ્યા એટલે તમે તમારી રોટલી અને સ્ટવ ધીમો કરીને સીધું એમને પાણી પાયું ને, એ પણ તપ છે. પણ એ બેઠા પછી માંગે તમે આપો,
તો એ થોડું અડધું છે. પણ એ આવી ગયા છે કે પોતાના કપડા ઉતારી ચેન્જ કરીને પોતાના સોફા ઉપર યા પોતાના બેડમાં બેસે એ પહેલા તમે પાણીનો લોટો સામે ધરી ઉભા રહ્યો. તમારું કામ છે, તમે ચાલુ છો, તમારી રોટલી ચાલુ છે, તમારું સ્ટવ ચાલુ છે, પણ છતાંય તમે તમારા કામને મૂકીને સામેલા માટે ઉપયોગી થયા એટલે એ તમારું મોટામાં મોટું તપ. અને એના કરતા વધારે તપ કયું? આગળ ધોણી તપાતી હોય, ઉપર એ સૂર્યનો તાપ હોય અને છતાંય તપ કરતો હોય જે માણસ, એવું તપ કયું? તો કે ભાઈ તમે તમારા ઘરનું કામ કરો છો, તમારા સાસુમાં ઘરમાં આવે તમે પાણી લોટો પાવો, એ ઓલું તપ. કારણ કે પતિને તો તમે પ્રેમાળના રૂપમાં તમે પાણી પાઈ લ્યો, પણ સાસુમાને જ્યારે પાવું હોય ને ત્યારે તો અંદરનું ગળતું હોય ને ત્યારે પવાય. અંદરથી કોરું હોય ને તો પછી પાણી દેવા જવું હોય ને તો વિચાર કરે નહીં યાર એ તો પી લેશે. સાસુ થોડું આપણે આજ પાણી પાછું પછી રોજ પાછા માંગશે, આપણે કઈ નવરા છીએ? તો વાલા, તમારું તપ એ છે કે તમે સહજ રહો, તમે તમારા કામમાં પ્રેમાળ રહો, એ સહજતા છે. તો એ તપ, એ ત્યાગ આવશે જીવનમાં ત્યારે ભાગવત સમજાશે. એ ભાવ સાથે આવીએ, આજની કથાને વિરામ આપીએ. પુનઃ પાછા આપણે બધા જ બપોર પછીના સત્રમાં 3 વાગે હાજર થશું. એ પહેલા કુછ સમય કે લીએ, ભાઈ ટાઈમ થઈ ગયો છે ને? મારી ઘડિયાળમાં થઈ ગયો છે કે તમારા ઘડિયાળમાં? કે હજુ ચલો ચલો એમ એટલે તમારા ઘર નથી જવું? આ જયારે કથા લેવા માટે આવ્યા ને મારા મોહન દાદા અને દિનેશભાઈ ને એમનો પરિવાર વાળા ભાઈઓ બધા, મેં પૂછ્યું મેં કથા કેટલા ટાઈમ ની કરવી છે? 1 ટાઈમ ની 2 ટાઈમ? તો એ બીજા સામું જોવા માંડ્યા કે આપણે શું કેવું. મેં કીધું એવું વિચારો નહીં, હું 3 ટાઈમે કથા કરીશ, તમારી તૈયારી હોય તો. સવારે, બપોરે અને વળી પાછી 8 થી 11 રાત્રે છે તૈયારી? કીધું તો દાદા, ખુશ થઈ ગયા. કલાકો ઉપર પૈસા છે જ ને, એ તો કથા મળે એ મહત્વની વાત છે. જેટલા વધારે ટાઈમ એટલી વધારે મળે, વધારે કઈ ચિંતન થાય, વધારે આમાંથી કઈ રાજ એનું રહસ્ય મળે. તો ભગવાન 3 સ્વરૂપ છે, સત્ય, ચિત અને આનંદ સ્વરૂપ દેનારા પરમાત્મા છે. તો એવું આ પુરાણનું નામ શું છે? બોલે ભાગવત. કેવું છે? બોલે મહાપુરાણ. પુરાણ એટલે શું? બોલે પુરા અપી નવમ. જે પુરાતન છે, બહુ જૂનું છે, છતાંય નવું લાગે છે. અને સાચી વાત છે ને, આ હજારો વર્ષ પહેલા વેદવ્યાસજી આ પુરાણોની રચના કરી. 5,500 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ આ પૃથ્વીને છોડીને ઘરે ગયા, પોતાના ધામમાં ગયા, છતાં એ કાનાની કથા, એ રામની કથા આપણને નવી લાગે, આપણને જૂની નથી થતી. જ્યારે સાંભળીએ ત્યારે આપણને આમ ગમે. કેમ? નહીં તો 1 વાર પિક્ચર જોઈએ, 2 વાર જોઈએ, 3જી વાર જોઈએ, જોઈ લીધું છે, હવે જવા દો. આપણે કઈ આખો દિવસ એક વાર જોવું? એકની એક ઘટના આપણે ઘણીવાર સાંભળીએ તો આપણને એમ થાય કે હવે બોર થઈ ગયા. પણ વાલા, ભગવાનની કથા રોજ પ્રતિદિન દિને દિને નવમ નવી લાગે છે. કારણ એમાં ભગવાનની કથા છે. અને સાચી વાત છે, દરેક વ્યાસપીઠો પોતાના ચિંતન દ્વારા, પોતાના વિચારો દ્વારા એ પોતાની વ્યાખ્યાને કરતા હોય છે, જેવું જેનું ભણતર. અને પછી એની અંદર સતત રચા બચા રહેલા માણસો, મહાપુરુષો એ કથાને ગાય છે. તો કથા દિને દિને નવી લાગે છે. જે પુરાણ છે, જે પુરાણું છે, છતાંય નવું લાગે છે. કારણ એમાં ભગવાનની કથા છે.
કારણ એ છે કે એમાં સત્સંગ છે. માટે સત્સંગની જરૂર છે. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न राम कथा बिनु सुलभन सोई. 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 बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. सत्संग विवेक न होई. राम कथा बिनु सुलभन सोई. 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 बिनु સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નથી અને વિવેક વગર માણસને જીવન જીવતા આવડતું નથી. એ વિવેક કયો? તો કહે છે વિવેક એટલે કેમ બેસવું, કેમ બોલવું, કેમ ચાલવું, ક્યારે બોલવું, કઈ જગ્યાએ બોલવું, કઈ જગ્યાએ બેસવું. આ બધો જ વિવેક આપણને કથાઓ શીખવાડે છે. માટે કથાઓની જરૂર છે. સારો મોબાઈલ લેવા જઈએ ને તો એ મોબાઈલ નું બોક્સ જ્યારે ખોલો ને તેમાં એક સુંદર મજાની ડાયરી હોય. પછી ડાયરીમાં આમ ખોલીએ ને તેમાં કેટલા ફંક્શન છે મોબાઈલમાં, કેટલી એપ્સ છે, કેટલા મેનુ છે, કઈ કઈ એમાં સુવિધાઓ છે, એ બધું જ એમાં લખેલું હોય. એટલે આપણે વાંચીએ કે હા આ મોબાઈલમાં આ સુવિધા છે. બરાબર ને યુવાનો? બધા મેનુ હોય એમાં ફંક્શન લખેલા હોય. કેટલા મેગાપિક્સલ છે, ફ્રન્ટ કેટલો છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ કેટલું છે, બધું અંદર હોય. પણ એ બધું જાણીએ એટલે ખબર પડે કે હા આ મોબાઈલ આવો છે એટલે લેવાય, અથવા તો આને આ રીતનો ઉપયોગ થાય. એમ ભગવાને જ્યારે આ હેન્ડસેટ ને મૂક્યું આવડે આ બધાને, મને ને તમને બધાને, તો આપણા માટે ભગવાને કોઈ એવી ચોપડી ભેગી ના આપી, કોઈ બુક ભેગી ના આપી કે જેને જોઈને આપણે આપણું હેન્ડસેટ ચલાવી શકીએ, આપણા જીવનને ચલાવી શકીએ. તો કહે છે હા હા આપ્યું છે. કયું? ભાગવત, રામાયણ, ગીતા, શ્રીમદ સત્સંગી જીવન. કોઈ પણ પુરાણને, કોઈ પણ ઇતિહાસને લઈ લો, જે મને ને તમને જીવન જીવતા શીખવે છે. એમ કહે છે કે આ ફંક્શન અહીં છે, આમ ચલાય, આમ બોલાય, આમ કાર્ય કરાય, સહાનુભૂતિ રખાય, એ બધું શીખવાડે છે. એટલા માટે આપણે માટે આપણા હેન્ડસેટ માટે આ બધા પુરાણો છે
એ આપણી ડાયરી છે, એ આપણી બુક છે. એને વાંચો, એને ભણો, એને સાંભળો. શું મળશે? બોલે જીવન જીવવાનો રાહ મળશે, રસ્તો મળશે, જેનાથી જીવન ધન્ય બનશે. માટે 4 પીઠોને બહુ સેવો. કઈ કઈ 4 પીઠ? એક માતાની કુખ, એક પિતાનું કુલ, ત્રીજું ગુરુકુલ અને ચોથું વ્યાસપીઠ. બાળક જન્મે એટલે માની કુખમાં, માની ગોદમાં બેઠું બેઠું ધીમે 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 મોટું થાય, એના પાસે સંસ્કારો આવે. પછી એ જ બાળક મોટું થાય એટલે પોતાના પિતા પાસેથી સંસ્કાર લે. મા બાપની જવાબદારી પૂર્ણ એટલે એ બાળક પછી ગુરુકુળમાં જાય, તો ગુરુ પાસેથી વિદ્યા અધ્યયન કરે. એ ત્રીજું સ્ટેપ. અને એના જીવનનું ચોથું સ્ટેપ મા બાપની પાસેથી પૂર્ણ થાય, ભણી ગણીને હોશિયાર થાય એટલે કે ગુરુ પાસે જઈ આવે, ત્યાંથી ભણી ગણીને હોશિયાર થાય, સારા વ્યવસાય ઉપર, સારા ધંધા ઉપર, સારી નોકરી ઉપર લાગે. પછી ચોથું સ્ટેપ એ વ્યાસપીઠ. સમય મળે ત્યારે વ્યાસપીઠના ચરણમાં બેસીને કથાને સાંભળો, સત્સંગને સાંભળો, જેનાથી જીવન બહુ આમ મઢાઈ જશે, ઉન્નત થશે, દૈદિત્ય થશે. તો સત્સંગ એ જીવનનો બહુ મોટો આધાર છે. માનસમાં તુલસીજી સુંદરકાંડમાં લખે છે કે સત્સંગનો કેટલો મોટો મહિમા છે. આ બધું એટલા માટે ભૂમિકા, આમ તો કથાઓ ઘણી બધી છે ભાગવતમાં, બધી જ કથાઓને આપણે જોશું, પણ ભૂમિકા એટલા માટે હું બાંધું છું કે તમને કથા સમજાય. પહેલા સત્રમાં માનસમાં તુલસીજી કહે છે, तात वर्ग अपवर्ग सुख धर्य तुलायक अंग तूलनता ही सकल मिली जो सुख लव सत्संग तूलनता ही सकल मिली जो सुख लव सत्संग तात वर्ग अपवर्ग सुख धरि अतुलायक अंग. तात वर्ग, अपवर्ग. तात વર્ગ માને સંસારનું જેટલું સુખ છે એ બધું. અપવર્ગ સુખ, સંસારના સુખને ભોગવ્યા પછી અંતે ભગવાન પોતાના ધામમાં એટલે કે મોક્ષ આપે તો મોક્ષનું સુખ. પહેલા સંસારનું સુખ, પછી મોક્ષનું સુખ, અને બધું ભેગું કરો. ધરી અતુલાયક અંગ. એક હાથમાં ત્રાજવા લઈ એક બાજુના ત્રાજવામાં સ્વર્ગનું સુખ અને પૃથ્વીલોકનું બધું જ સુખ મૂકવામાં આવે, અને સામેલા ત્રાજવામાં તુલનતા હી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. તુલનતા હી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. ये भोले मत तुलनता ही सकल मिली जो सुख लव सत्संग. तो एक बाजू पृथ्वीलोकनी સર્વ સુખને મૂકવામાં આવે, મોક્ષના સુખને મૂકવામાં આવે, ને એક બાજુ તુલસીજી કહે છે કે માત્ર લવ સત્સંગ. લવ, લવ માને આંખનો પલકારો થાય છે
એ પલકારા જેટલો જે સમય છે એટલો સમય જો સાચી શ્રદ્ધાથી સત્સંગમાં લાગી જાય તો તુલનતા હી સકલ મિલે, જો સુખ લવ સત્સંગ. તો એ સત્સંગની મહિમા બતાવી તુલસીદાસજી. તો સત્સંગ एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की घटे कोटि अपराध, कटे कोटि अपराध, कटे कोटि अपराध. एक घड़ी आधी में पुण्या, પણ જો ભગવાનના ચરણમાં દિલ લાગી જાય તો બેડો પાર થઈ જાય. માટે કથાઓ છે, માટે કથાઓને સાંભળો, માટે ભગવાનની પ્રીતિ કરો, માટે સંતોને સેવો, બ્રાહ્મણોને સેવો, માટે શાસ્ત્રોની સાથે રહો, નિકટ રહો. અને તમે જો માણસ બહુ દુખી થાય ને, યુવાનીમાં તો પછી કઈ બહુ મદ હોય એટલે અનુભવ ન થાય, પણ થોડી યુવાનીનો કાંટો આમ નમતો થાય એટલે પછી માણસ શાંતિની ખોજમાં નીકળે, મને શાંતિ ક્યાંથી મળે. અને આજકાલ કોઈ પણ માણસને તમે પૂછો ભાઈ શું જરૂર છે, બોલે શાંતિ જોઈએ છે. જેની પાસે પૈસા નથી એને પૂછીએ શું જોઈએ, બોલે પૈસા જોઈએ છે. સારો ધંધો મળે, રૂપિયા થઈ જાય તો બહુ શાંતિ, બહુ આનંદ. અને જેની પાસે રૂપિયા થઈ ગયા એને પૂછીએ ભાઈ શું જોઈએ, બોલે પૈસા બહુ છે પણ શાંતિ નથી. તો બાપજી કઈ કૃપા કરો ને શાંતિ મળે. શાંતિ જેને મળી અને પૂછે ભાઈ શું જોઈએ છે, બોલે હવે નિવૃત્તિ જોઈએ છે, બહુ થાકી ગયા જીવનમાંથી, હવે તો जाना है उस पार, आ अब लौट चले, जहां से आए थे वहां फिर जाने की तैयारी. और तैयारी वाला प्यारे ऐसी कीजिए आप कि आपके साथ में ऐसा पुण्य हो, ऐसा जीवन हो, ऐसी ओजस्ता हो कि जिसके चलते हम भगवान के धाम में हंसते हंसते जाए. जब तू आया इस जगत में, जब तू आया इस जगत में, जग हंसे तुम रोए, हर करनी ऐसी कर चलो, जग तुम हंसे जग रोए, करनी ऐसी कर चलो, हर करनी ऐसी कर चलो, तुम हंसो जग रोए. કઈ કામ એવું થઈ જાય આપણાથી કે આપણે જતા હોઈએ ત્યારે હસતા હસતા ગવા મેં બહુ કમાણી કરી, મેં મારા આત્માનું બહુ કલ્યાણ કર્યું. આપણે હસતા હોઈએ અને જગત રોતું હોય કે આહા આવા માણસની આપણને છૂટ પડે, આપણા વચ્ચેથી આવો હારો માણસ નીકળી. માટે કર્મ એવું કરો. कागा किसी का क्या लेत है और कोयल किसी को क्या देत, अरे कोयल मीठा बोल के सबको अपना करी लेत, कोयल मीठा बोल के सबको अपना करी ले. કોયલ મીઠું બોલે ને આમ દૂર બોલતી હોય તો આપણને એમ થાય હા ક્યાંકથી કોયલનો અવાજ આવ્યો.
તરત કાન ક્યાં જાય? હવે તો આંબાવાડીઓમાં કોયલ બોલતી હશે, પણ એ જ કોયલની જગ્યાએ ક્યાંક કાગડો આવીને આમ ઘરના માળખા ઉપર બોલતો હોય તો આપણે શું કરીએ? ભગાવી દઈએ. કેમ? કર્ણપ્રિય નથી લાગતું, કાનને ગમે એવું નથી. અને પેલી કોયલ બહુ દૂર બોલતી હોય તો એમ થાય કે ઓ કોયલ આ બાજુ બોલે છે. કોયલ કર્ણપ્રિય લાગે છે. નહીં તો બિચારે કાગડે આપણું કાંઈ લઈ નથી લીધું અને કોયલે આપણને કાંઈ દઈ નથી દીધું, છતાંય એ આપણને વાલી લાગે છે, કાગડો આપણને અયોગ્ય લાગે છે. कागा किसी का क्या लेत है और कोयल किसी को क्या देत, अरे कोयल मीठा बोल के सबको अपना कर ले. કોયલ માત્ર મીઠું બોલે ને આપણને વાલું લાગે, પ્યારું લાગે. બસ જીવને આવું બને. અને આવું જીવન હશે તો જીવવાનો પણ આનંદ હશે. તો ભાગવત એ પ્રકાશ આપનારું દિવ્ય સ્વરૂપ છે. ભાગવત એ ભગવાનનું સ્વયં સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ. વાંગ માને વાણી, વાણી રૂપ જેમાં ભગવાન બિરાજિત છે, શબ્દ રૂપ જેમાં ભગવાન બિરાજિત છે. તો એવું કથા, એવું આ ભાગવત આપણને બધાને મળ્યું છે. સાંભળવાનો બહુ પ્રયત્ન કરજો, સમયસર આવજો. 3 વાગે પુનઃ પાછા. એવું નહીં કે બરાબર ભોજન કરી થોડી વાર હોઈ ગયા. એમ હતું કે 3 વાગ્યા પહેલા જાગી જશું ને કથામાં જઈ આવશું. પણ જયારે આંખ ખોલીને આમ જોયું ને ત્યારે ખબર પડી કે ઓહો 4 વાગી ગયા. હાલો ને કઈ વાંધો નહીં, કલાક લેટ નહીં, સમયસર આવજો એટલે કથા ન ચૂકાય. અને આગળ નિયમ આવશે કથાનો. બપોર પછીના સત્રમાં હું તમને સંભળાવીશ. વક્તા શ્રી વ્યાસપીઠ ઉપર આવે પહેલા શ્રોતાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું જોઈએ. સાચા અર્થમાં કથા આપણને બહુ દિલમાં બેસાડવી હોય ને કથા બરાબર આપણા જીવનમાં કામ કરે એવું કામ કરવું હોય તો વક્તા વ્યાસપીઠ ઉપર આવે પહેલા પોતે પોતાના સ્થાનને ગ્રહણ કરી લેવું જોઈએ. બને ત્યાં સુધી એક આસન ઉપર બેસીને કથાને સાંભળવી જોઈએ. વક્તા શ્રી વ્યાસપીઠ ઉપરથી જાય એના પછી પોતે પોતાના સ્થાનને, આસનને છોડવું જોઈએ. બેસવાનો નિયમ છે, પણ હું તો એમ કહું છું તમને મોજ આવે એમ બેસજો. ટેકણ ભીડાવીને બેસજો, પગ ઊંચા કરીને બેસજો, પણ કથા સાંભળજો. એમ લાગે કે હવે પગ દુખે છે તો થોડો આમ કરી લેવાનો. મારે તો એમ થાય નહીં તો હું આમ કરું, કારણ કે મારી તો મર્યાદા છે. મારે તો પછી આમ ફિટ થઈ ગયું એટલે પછી આમ જ હોય. રેડની હડ્ડી ટટ્ટાર પલોટી વાળી બેઠા 4 કલાક હોય કે 6 કલાક હોય. તમે તો પાણીની મોજ કરી લો વચમાં વચમાં. અહીં તો પાણી પીવું નિષેધ છે. તો તમને મોજ આવે એમ, તમને આનંદ આવે એમ, તમને એમ લાગે કે આપણે આમ બેસીને કથા તો એમ બેસીને સાંભળવા, એમાં કોઈ બાત નહીં. અને કદાચ એનાથી વધારે થોડીક આમ ઝપકી આવી જાય ને પાછો જાગી ગયા તો કાનમાં પાછી કથા પડશે. આંખ ખુલશે તો ભાગવતજીની પોથી દેખાશે. આવો લાવો નહીં મળે, એટલે આ લાવણ લેજો. અને લેતા 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 આપણે ભગવાનની કથાને સાંભળશું. 1-2 મિનિટ હરિનામ આશ્રય કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી
શ્રી રામ જય રામ જય જય રામ 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 મને ભાવ છે શ્રી રામ જય રામ જય જય રામ 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 સીતારામ 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 રામચંદ્ર ભગવાન કી જય ભાગવત બધાને લઈ લો, બધા લાઈનમાં ઉભા રહી જવાના, હમણાં બધાને લઈ લો. બધા આવી જશે, બધા આવી જશે. દાંત કાઢો છોકરાઓ, દાંત કાઢો. હા, શૂટિંગ વાળાને મજા આવે. ભૂખા ઊભા હે. બધા આવી જાય, રસોડા વાળા મારા હારું ગ્લાસ ભરી લે. લાય આમ પીવો એક જણો. એને નથી પીવાનું, હું હમણાં પી લઉં. રેડી રેડી રેડી.
આવી ગયું. એવું કેજરીવાલ સાહેબ બેઠા એનો લઈ લીધો. બધાનો આવી ગયું. હાજર ન હોય ને બાકી રહ્યું એ વસ્તુ આખી અલગ છે. ઊભો થાય. હા ઊભો રહી જાય.